તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા સમાચારો મળી રહ્યા છે ગેરકાયદે દબાણો પર ધર્મની રાજનીતિ શરૂ થયાના ગેરકાયદે દબાણો અંગે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે હવે ગેરકાયદે દબાણો મામલે ભાજપ પર જ પ્રહાર કર્યા છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર પ્રહાર કર્યા છે। એક ખાસ વર્ગને ભાજપ ટાર્ગેટ બનાવી રહ્યું હોવાના આક્ષેપ લગાવ્યા છે। ભાજપમાં એક ખાસ વર્ગને ટાર્ગેટ બનાવવાની સ્પર્ધા જામી હોવાનું તેઓએ જણાવ્યું છે। ભાજપ એક વિશેષ સમુદાયને ટાર્ગેટ કરે છે તેવું સીધો જ આક્ષેપ ખેડાવાલાએ લગાવ્યો છે। ફક્ત જમાલપુર અને જુહાપુરા જ ટાર્ગેટ પર કેમ છે? જમાલપુરને ટાર્ગેટ બનાવવામાં આવશે તો ચલાવી નહીં લેવાય। ભાજપને ખાડિયામાં ગેરકાયદે દબાણ કેમ નથી દેખાતા? અમદાવાદના અન્ય વિસ્તારોના દબાણ પર અમિત શાહ કેમ ચૂપ છે? અમદાવાદના બીજા વિસ્તારોના દબાણ પર પણ કાર્યવાહી કરો, ફક્ત જમાલપુર જ કેમ દેખાય છે તેવું કહ્યું છે ઇમરાન ખેડાવાલાએ। ઉલ્લેખનીય છે કે જે રીતે હાલ ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે તેને લઈને હવે ઇમરાન ખેડાવાલા આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે। તેમનું કહેવું છે કે ગેરકાયદે દબાણો પર ભાજપ દ્વારા ધર્મની રાજનીતિ કરવામાં આવી રહી છે। માત્ર ગેરકાયદે દબાણો જે દૂર કરવામાં આવી રહ્યા છે તે કેટલાક વિસ્તારો જે છે તેના પરથી દૂર કરવામાં આવી રહ્યા છે। આ વિસ્તારો છે જમાલપુર અને જુહાપુરા। તેમનું કહેવું છે કે ધારાસભ્ય અમિત શાહને માત્ર આ વિસ્તારો જ કેમ દેખાય છે, અન્ય વિસ્તારોમાં કેમ દબાણ હટાવવાની કામગીરી નથી કરવામાં આવી રહી? હંમેશા અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર મને એવું લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રમાણે યુપી બિહારના અંદર જે ચાલી રહ્યું છે કે એક સમાજને ટાર્ગેટ બનાવીને જે આગળ વધવાની વાત છે કે એક સમાજને ટાર્ગેટ બનાવીને એક કે અમે કટ્ટરવાદી સંસ્થા સાથે એને જે લોકો જોડાયેલા છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર એવો લોકો પણ એવી વાત કરતા હોય છે કે ભાઈ જમાલપુરના અંદર ડિમોલેશન નથી થતું, તમે જુહાપુરામાં નથી થતું, બાપુનગરમાં નથી, એવી વાત હંમેશા કરતા હોય છે। તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર એક કોમ્પિટિશન ચાલી રહી છે કે આમાં અમે વધારે જે મજબૂતીથી આના અંદર વિરોધ કરી રહ્યા છે એવી વાત અત્યારે મને લોકોના અંદરથી સાંભળવા મળી રહી છે। પરંતુ ફક્ત ને ફક્ત ખાલી જમાલપુરને તમે ટાર્ગેટ બનાવીને જે કામ કરી રહ્યા છો તે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય, કેમ કે આખા અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે બાંધકામ થાય છે તો તમે તમારા પાસે સત્તા છે, તમારા પાસે તંત્ર છે, તો તેનો ઉપયોગ કરીને કેમ તમે બંધ નથી કરાવી શકતા? ફક્ત ને ફક્ત તમે જમાલપુરને ટાર્ગેટ બનાવી રહ્યા છો। એ આજે મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને જે મારા પાસે જે માહિતી છે એ પણ મેં કમિશનરશ્રીને આપી છે। તો ભાજપમાં એક ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરવાની જાણે કે સ્પર્ધા ચાલી રહી છે તેવું નિવેદન આપ્યું છે ઇમરાન ખેડાવાલાએ। તેઓએ કહ્યું છે કે અમિત શાહે ખાડિયામાં ગેરકાયદે દબાણ અંગે પત્ર લખવો જોઈએ। 2800 હેરિટેજ જગ્યા પર હાલ ગેરકાયદે દબાણ કરી લેવામાં આવ્યું છે। ખાડિયાના પૂર્વ ધારાસભ્ય બધું કરી રહ્યા હોવાના આક્ષેપ પણ સીધા આક્ષેપ ખેડાવાલાએ લગાવ્યા છે। ભાજપના ધારાસભ્યના પત્ર પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે। અમદાવાદમાં હાલ અમિત શાહ વર્સિસ ઇમરાન ખેડાવાલા થઈ ચૂક્યું છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એએમસી કમિશનરને લખ્યો છે પત્ર। ખાડિયા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે પરંતુ તેને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું હોવાનું ખેડાવાલાનું જણાવવું છે। તેમનું કહેવું છે કે હેરિટેજ ઇમારતો તોડીને ગેરકાયદે બાંધકામો કરવામાં આવી રહ્યા છે પરંતુ રાજકીય લાભ લેવા માહોલ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એમએલએ અમિત શાહે એએમસી કમિશનરને આગે પત્ર પણ લખ્યો છે। જમાલપુરમાં એએમસીની જગ્યાઓ પર દબાણ થયા હોવાનું તેઓએ જણાવ્યું છે। જ્યારે સમગ્ર મધ્ય ઝોનના અંદર 2800થી વધારે હેરિટેજ હવેલીઓ આવેલી છે, એમાં મસ્જિદ છે, મંદિર છે, ચર્ચ છે, ઘણી બધી જે હેરિટેજનું અમદાવાદને જે બિરુદ મળ્યું છે એના અંદર મેક્સિમમ જે આજે અમદાવાદ શહેરની આજે ઓળખ છે વર્લ્ડ હેરિટેજના અંદર એ મધ્ય ઝોનના હિસાબથી છે। એક તરફ તમે ખાડિયાની વાત કરું કે ખાડિયાના અંદર જે પ્રમાણે સ્વર્ગીય અશોક ભટ્ટે એક સમયમાં બધી હેરિટેજને બચાવવાની ખૂબ કોશિશ કરી, પણ અત્યારે ખાડિયાના અંદર જે લોકો રાજકારણમાં છે અને જે લોકો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અત્યારે જે પ્રમાણે જે વાત કરી રહ્યા છે તો એ પોતે આજે મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને એમને ફોટોગ્રાફ સાથે મોકલ્યું છે કે આ જગ્યા પર હેરિટેજ હવેલી હતી એ તોડીને અત્યારે ત્યાં 4 માળના ફ્લેટ બની ગયા છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, સરકારના અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે। અધિકારીઓને મારી વિનંતી છે કે જે પ્રમાણે તપાસ કરીને યોગ્ય પગલાં ભરે। એમાંથી હું એ કહેવા માંગુ છું કે કોઈ પણ હોય, ગુનેગાર કોઈ પણ હોય, એને જે પ્રમાણે ગેરકાયદેસર બાંધકામ કરતો હોય તો એને સજા મળવી જોઈએ।
તો આ અંગે વધુ વાત કરવા માટે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીશું. ભૂષણભાઈ, સૌથી પહેલા તમે સાંભળ્યું હશે ઇમરાન ખેડાવાલાનું આ નિવેદન. તેમનું કહેવું છે ખાડિયા વિસ્તારમાં પણ તો ગેરકાયદે બાંધકામો છે, ત્યાં પણ હેરિટેજ ઇમારતોને નિશાન બનાવવામાં આવી રહી છે ગેરકાયદે દબાણો માટે, પરંતુ તે છતાં પણ ત્યાં કોઈ કાર્યવાહી ભાજપ દ્વારા કરવામાં નથી આવી રહી. માત્ર ધર્મને આધારિત આ દબાણ હટાવ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. શું નિવેદન આપશો આ મુદ્દે? હતાશા અને નિરાશા બહુ પ્રકટ થઈ રહી છે, જેને બચાવવા માટેના પ્રયત્નમાં એમને કરવા પડે એ હવે ના છૂટકે બહાર આવીને પણ કરવા પડે એવી સ્થિતિનું નિર્માણ એમના માટે. સ્પષ્ટ રીતે એક બિલ્ડિંગમાં બહાર આવ્યા પછી આ ગઈકાલે કે પરમ દિવસનું એમનું સ્ટેટમેન્ટ ત્યાં જ લોકોએ જોયું, ત્યાંના સ્થાનિક લોકોએ પણ એમનો ઉર્યો બોલાવ્યો. મારે ત્યાં આવો પ્રશ્ન આજ દિન સુધી બન્યો નથી, કોઈ સ્થાનિક લોકો બહાર આવ્યા નથી. રહી વાત જો એમાં પણ મારી સરખામણી હોય તો એવું આપે, મને કઈ વાંધો નથી. કહેવાની મારી વાત એટલી છે. તો આ કયા આધારે ભૂષણભાઈ સીધા આક્ષેપ કરવામાં આવ્યા છે? દુઃખે પેટ અને કૂપે માથું જેવી સ્થિતિ લોકોની જમાલપુરની જનતાને હવે ખબર પડી ગઈ છે, માથે આ કરી રહ્યા છે, અને એટલા માટે જમાલપુરની જનતાની સહાનુભૂતિ જાળવી રાખવા માટે નો આ એક પ્રકારનો અને સમાજની અંદર પોતાની પ્રતિષ્ઠા છે એ બચાવવાનો આ પ્રયત્ન કરી રહ્યા છે, પણ જનતા જાણે છે. તો હવે શું કહેશો? કારણ કે ભાજપ ઉપર પણ દબાણો હટાવવાને લઈને પણ ધર્મને આધારિત રાજનીતિ કરવામાં આવી રહી હોય તેવા ઇમરાનભાઈ દ્વારા આક્ષેપ. નીતિ મુજબની નિયમ મુજબની કામગીરી કરે અધિકારી કોર્પોરેશન કરે, એમાં મને કોઈ વાંધો પણ નથી. અચ્છા, પણ ભૂષણભાઈ આપ માનો છો કે ખાડિયામાં પણ ગેરકાયદે દબાણો તો છે જ પણ કાર્યવાહી નથી થતી, એવું માનો છો ખરા? આપે હજી બે કેમ ના પાડી? મેં રોક્યા છે કોઈને, હું એમની જેમ અને કોઈની આજ દિન સુધીમાં ભૂષણભાઈ ભટ્ટ કે એમનો પરિવાર કોઈ ગેરકાયદેસર બાંધકામની પ્રવૃત્તિમાં જાહેર રોડ ઉપર આવ્યા હોય એવો દાખલો બતાવે. આ તો 48 કલાક નથી થયા, હજુ તો ભીજાયું પણ નથી. એ 48 કલાક પહેલા એમને જ આવવું પડ્યું હતું, અને 10 માળના ટાવરો લોકો જોયા છે, જાણે છે, દેખાય છે અને થઈ રહ્યા છે. કોની મહેરબાનીથી થઈ રહ્યા છે? શા માટે થઈ રહ્યા છે? કોર્પોરેશનના અધિકારીઓને શા માટે બોલાવીને બચાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે? ત્યારે કેમ કેવું પડે છે? કોર્ટનો નાતો લેવો પડે. ભૂષણભાઈ, ઇમરાનભાઈ પણ આપણા